જય ભગવાન. દેશની કેવી કટોકટી છે એ આપણે બધા જાણીએ છીએ, પણ દેશની બેંકોની શું હાલત છે એ પણ જાણીએ છીએ. ક્યાંક 50,000 કરોડ, ક્યાં 5,000 કરોડ, ક્યાં 25,000 કરોડ લઈને ભાગીભાગ જતા હોય છે, અને જાય છે એ પાછા અમારા બેટા વિદેશમાં મજા કરે, આનંદ કરે છે. પૈસા કોના? ગરીબોની, હાયના. અને આનંદ કોણ કરે છે? લૂંટનારા. પકડાતો તો છે નહીં. અને હમણાં આજે અત્યારે એક નવો કિસ્સો આવ્યો છે. અદાણી ઉપર 62,000 કરોડનું બેંકોનું ક્લેમ હતો, 62,000 કરોડનું. પણ અદાણીનું નામ આવે એટલે તો પછી કાંઈ આપણે કહેવાની જરૂર નથી, કારણ કે અદાણીના નામે તો રાહુલ ગાંધીને બિચારાને જેલની સજા થઈ હતી. એ તો સારું કે સુપ્રીમ કોર્ટે એને બચાવી લીધો. પણ કહેવાનો મતલબ કે અદાણીનું નામ જ એવું છે. એની પાસે એ મને લાગે છે શું આ પૈસાને કરશે એ જ મને ખબર નથી પડતી. છેતાં 62,000 કરોડનો ક્લેમ હતો બેંકોનો, અને એ બધો ક્લેમ કાપી અને 46,000 કરોડ માફ કરી દીધા. 46,000 કરોડ, 46 કરોડ નહીં, 4600 કરોડ નહીં, 46,000 કરોડ માફ કરી દીધા. વિચાર કરો. અને નાના માણસને 50,000 કે લાખ મળે તો સીલ મારી નાખે છે બેંકો, ગાડી જપ્ત કરે છે. તો કહેવાનો મતલબ આ શું આપણા દેશનું થઈ રહ્યું છે એ જ ખબર નથી. વિનાશ કરે વિપરીત બુદ્ધિ, હું તો સમજુ છું કે આ થઈ રહી છે. ભગવાન પણ એટલું ધ્યાન રાખજો, 24 કલાક જોઈ રહ્યા છે. આપણે રાતના સૂઈએ, ભગવાન રાતના પણ સૂતા નથી. અને આનો જવાબ આપવા માટે પછી બેંકના ચેરમેન હોય કે રાજકીય મોટા પુઢારીઓ હોય, એ બધાને આંખમાં લોહી આવશે, પાણી નહીં આવે. કારણ કે લોકોને ખાવાની પરિસ્થિતિ અત્યારે કેવી છે. મધ્યમ વર્ગ તો દુઃખી છે એટલા કે વાત નહીં. અમે એમના ઘરોમાં જઈએ ત્યારે આંખમાં આંસુ કાઢે છે. આ બધા આંસુ આપણા લોકોને લાગવાના. આની ખાસ બધાએ નોંધ લેવાની જરૂર છે. તો ફરી દરેકને સદબુદ્ધિ મળે એ ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.